જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી કરી. આજનો શુભ રંગ છે લાલ, કેસરી અને અંજીર જેવો લાઇટ બ્રાઉન. આજના અનુકૂળ દેવતા ભગવાન વિષ્ણુ, સૂર્યનારાયણ ભગવાન અને બ્રહ્માજી. આજની શુભ ધાતુ સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું દિમાગ. આજનો શુભ પદાર્થ હળદર, કેસર અને કંકુ. આજનું શુભ અન્ન ઘઉં અને પીળા કલરની દાળ. આજનું શુભ દ્રવ્ય ઘી. ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. અને મિત્રો, આજની ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યું. સૂર્ય આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમને આવકમાં વધારો થતો જોવા મળે, પણ આ એક આર્થિક પાસું તમારા માટે આજે સારું સાબિત થાય. તો બીજી બાજુ આજે તમે કોઈને પૈસા આપો છો, કોઈની પાસે પૈસા લો છો, તેમાં તમારે ખૂબ સાચવવાનું છે, નહીં તો તમારી સાથે કોઈ ખોટા રસ્તે ગબન થઈ શકે છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. ચંદ્ર આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સફેદ વસ્ત્ર પહેરવાનું મન થાય, પહેરવા જોઈએ, પણ એક લાલ રૂમાલ સાથે અવશ્ય રાખવો જોઈએ. તો આજનો ફાયદો આપણે ડબલ કરી શકીએ. આજે જો આપણા ઘરમાં માતા અથવા માતા જેવી સ્ત્રી યાત્રાએથી પાછા આવ્યા હોય તો ચોક્કસપણે તમારે એમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. મંગળ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાઈઓ સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. પછી ભલે આપણાથી ભાઈ નાના હોય, મોટા હોય, આપણા કાકા બાપાના કઝિન્સ ભાઈ હોય, તો પણ આપણે આજે ઝઘડો ન કરવો અને મન મોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. બુધ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ખાસ કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ તમારી પર કરવાની કોશિશ કરે, એનાથી તમને નુકસાન થાય. નુકસાનમાં તમે માનસિક રીતે નબળા છો તો આ થાય, નહીં તો નહીં થાય. આજે દોરા ધાગા, તાવીજ, ભસ્મ આ બધામાં જરાક પણ તમારે રસ રાખવાનો નથી. આમાં તમે ઉતરશો તો આજે નુકસાન થાય. ગુરુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, જ્યારે ગુરુ 9મા સ્થાનમાં ગોચર કરતા હોય ને, તો આપણી સ્થિરતામાં તકલીફ આવે. આપણા ઘરમાંથી સોનું વેચાઈ જાય, ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, આવી ઘટના આજે ઘટી શકે છે. તો આજે આની પર ધ્યાન અવશ્ય રાખજો. આજે કોઈ પણ સાહસ કરશો ને, મહેનત કરવાનું સાહસ કરશો ને, તો એમાં ગુરુ તમને ચોક્કસ સારી સફળતા અપાવે. શુક્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જર જમીન જોરું આવી બાબતોમાં આપણને નુકસાની થઈ શકે છે. આજે કોઈની પણ સાથે આ બાબતોમાં બિલકુલ પણ કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં. અને કરો છો તો બને એટલું શાંત મને જવાબ આપવો, નહીં તો નુકસાન આપણી બાજુ થાય. આજે મિત્રો, કાળી ગાયની સેવા કરજો, ચોક્કસ તમને ફાયદો થાય. આજે ખર્ચા ઉપર પણ ધ્યાન રાખજો. આવક કરતાં જાવક વધતી દેખાય. શનિ આજે 3જા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણો સ્વભાવ કોઈને મદદ કરવાનો હોઈ શકે છે, પણ બીજા વ્યક્તિઓ, સામેના અસંતોષથી ભરેલા વ્યક્તિઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે અને એમાં એ લોકો સફળ નહીં થાય. જ્યારે જો તમે ઉપાય કરી લો છો, આજના દિવસે 3 કૂતરાને ખાવાનું આપીને દિવસની શરૂઆત કરો, તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે. રાહુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 4થા સ્થાનનો રાહુ આપણે વધુ નુકસાન નથી પહોંચાડી શકતો, પણ આપણા માટે અસમંજસ તો ચોક્કસ ઊભી કરી જ શકે છે. આજે આપણા પરિવારના જે વડીલ બંધુઓ છે એ લોકોને સારો ફાયદો થાય.
ને એ લોકો ખુશ રહેતા આપણી ખુશી ડબલ થઈ જાય. કેતુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે 12મા સ્થાનનો કેતુ આળસ ઊભી કરાવે, આરામ કરવાનું મન થાય, કોઈ પણ કામમાં આરામથી કામ થાય એવા આપણા વિચારો આજે દેખાય. તો મિત્રો આજે કામમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજે આમ તેમ ભટકીને સમય પસાર કરશો તો સમયનો વ્યય થશે ને સમયની સાથે સાથે તમારી આવક અટકતી દેખાય. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.